મારા સાહેબ એક મેડમ જોડે ખટખટ થઈ ને તો હું નીકળી ગયો. કઈ રીતે ખબર? શું ખટખટ થઈ હતી? કે મિની લોકડાઉન ચાલતું હતું એ વખતે. બરાબર. તો કે તમે લોકો કે કોઈ બહાર જશો નહીં. તો મેં કીધું મેડમ સવારે મારે ખાવાનું શું? તો કહું મારે તો કંઈક કરવું પડે ને ખર્ચો. કાનજીભાઈ કે તમે જેમ બને એમ તમે કે ખાલી કરીને જતા રહો. એ મને મુશ્કેલીમાં મુકાયો. પછી મને દાંત ચડી. શું નામ હતું એ બેનનું? વૈશાલી મેડમ હતા. તો મેં હું તો ભાઈ પોલીસ ચોકીએ ગયો. પોલીસ લઈને આવ્યો. તો મેં કીધું આ રીતે બોલે છે ને મને એમ કે મેં કીધું સાહેબ સંસ્થા અમારા કામને આવે કે અમે તમારા કામને આવીએ? તો કે સંસ્થા તમારા કામમાં આવે. તો એવું બોલતા મેડમ તો મેડમને 2 દંડા પડ્યા. પછી તમે મેડમનો માર ખવડાવ્યો ને ટૂંકમાં? હા, મેં માર ખવડાવ્યો સાહેબ. પરિસ્થિતિ મારી એવી હતી સાહેબ, એક તો સુવાની પરિસ્થિતિ બહુ ખરાબ. તો બેનને કંઈ તકલીફ હતી તમારથી? હા, એટલે તમે એ લોકડાઉનમાં બહાર નીકળવાની ના પાડતા તમે નીકળી જતા એટલે? હા, એવું એમને નહોતું ગમતું. અને બીજે ભાઈ તો બીજા બધા દેખતા લોકો બી જતા જ હશે ને, તમે એકલા? હા, અને એ તો કોઈ બી ડોનર આવતું હતું ને તો ડોનરને દાન કરતા હતા એમને નહોતું જોઈ જવાતું કે એ દેખતા લોકો છે. તો ડોનર પાસે કે અમે બ્લાઇન્ડોને જ ખવડાવીએ છીએ. તો કે તો અંધજન મંડળ જાઓ કે તો કે એ છે ને શું કરવાનું કંઈ? તો કહીએ કે આટલા જ રહે. તો કે અમે જેટલા બ્લાઇન્ડો છે એટલા ખવડાવીએ, બાકી અમે દેખતા ને તો એમને તો આંખો હોવા છતાં એ લોકો અહીંયા ખાય છે બરાબર. તો આ લોકો ક્યાં ખાવા જાય કે? એટલે કે મારે કે પણ અક્ષય પાત્રનું આવતું તોય બહારનું આવતું ખરું ત્યાં? બહારનું આવતું હતું. અને રાતે 10 વાગે ડોનર આવે ને તો એ મેડમ ભગાડતા હતા કે તમારે રાતનું નહીં આવવાનું. તો ના ના, પણ કાનજીભાઈ હા, એ બેન છે ને એમની જગ્યાએ સાચા છે. એનું કારણ હું તમને કહું. હા, આપણો જમવાનો જે નિત્ય સમય રહે શું છે? મોટે ભાગે 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી ગમે તેવો માણસ, અમીર ગરીબ ગમે તેવો રાતના 10 વાગ્યા સુધી ખાઈ લે. આ 10 વાગે રાતે જમવાનું લઈને કોણ આવે ખબર તમને? હા. કોણ આવે? આ વિડીયો ઘણા લોકો સાંભળતા હશે, આ તો ઘણાને ઇસ્કોનથી આવતો, ઇસ્કોન મંદિર. ઘણાને ખોટું બી લાગશે. હા. ના ના, મંદિરમાંથી આવે ક્યાંથી આવે એમાં આપણે નથી પડવું. પણ મોટે ભાગે રાતે 10 વાગ્યા પછી કોઈ પણ સંસ્થામાં જ્યારે જમવાનું આવે ને તો એ જમવાનું જે કહીએ ને કે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય ને જેમાં બધાએ જમી લીધું હોય અને પછી જે જમવાનું વધ્યું હોય એ રાત્રે 10 વાગે અલગ અલગ સંસ્થાઓમાં લોકો ફોન કરે. હા. તો રાતે 10 વાગ્યા પછી કોઈ જમવા માટે કોઈ પણ દાતાની રાહ જોઈને કોઈ બેસી ના રહે. કારણ કે જેને દાંત આપ્યા છે ને એને ચાવવાનું સમય આપી જ દે છે. બરોબર. આજે રાત્રે 10 વાગે જમવાનું આવે તો તમે સાચું કહ્યું, તમારે ત્યાં જેટલા લોકો રહેતા તેમાંથી 50 થી 60% લોકો એવા હશે કે જે ખાતા જ નહીં હોય. કેમ કે એ લોકો 7 કે 8 વાગે જમી લીધો તો રાતે 10 વાગે કઈ રીતે ખાય? સાહેબ એ લોકો તો અક્ષય પાત્રનું આવતું હતું ને એ નતા ખાતા. પણ ના ના, અક્ષય પાત્રનું તો જમવાનું સારું આવે છે, કારણ કે મેં પોતે કોરોનામાં ખાધેલું રે એટલે. સાહેબ એ લોકો શું કરતા હતા ખબર? એ લોકો એમનો સગડી લઈને રાંધવા બેસી જતા હતા. હા, એ તો રેન બસેરામાં એવી પરમિશન મળતી હોય તો લોકો રાંધે, એમાં કંઈ નવાઈ નથી. મેં પણ ખાધેલું, એ લોકો ખવડાવતા. ના ના, અક્ષય પાત્રનું જમવાનું કોરોનામાં આપણે પૈસેથી મંગાવતા હતા, મને ખબર છે. હા, એ તો મને ખબર હતી. હા, અને પાલડી ગામમાં તો અક્ષર આપણે શું કહે, ના ના, આવતું હતું જ, ગાડી આવતી હતી ને. પાલડી ગામમાં તો હું આટો હા મારો. હા, આપણે કોરોના પતી ગયો પછી આપણે મશીન આપણે હતું એટલે વાંધો ના આવે. બાકી કોરોના દરમિયાન તો એ લોકોનું જ ચાલતું હતું, એમનું જમવાનું બહુ સારું આવે. કોઈ તકલીફ નથી એમ. ઇવન એમના કઠોળ બી સારા આવે. હા,